આપણા શાસ્ત્રો અને આપણી સંસ્કૃતિમાં ઘીને શું કહેવાય છે? અમૃત. હજારો વર્ષોથી એ આપણા રસોડાનો અને આપણી દાદીમાના નુસ્ખાઓનો એક અગત્યનો ભાગ રહ્યો છે. પણ જુઓ, આજકાલ ફેટ્સ એટલે કે ચરબી વિશે એટલી બધી ગેરસમજો ફેલાઈ ગઈ છે ને કે લોકો શુદ્ધ ઘી ખાતા પણ ડરે છે. તો ચાલો આજે આ વિષયની ઊંડી તપાસ કરીએ. તો સવાલ એ જ છે જે કદાચ ઘણા લોકોના મનમાં હશે. શું ઘી ખરેખર એવું સુપરફૂડ છે જેવું આપણા વડવાઓ માનતા હતા? કે પછી એક હેલ્થ રિસ્ક છે જેવું કેટલાક મોડર્ન એક્સપર્ટ્સ કહે છે? ચાલો આ મૂંઝવણને આજે દૂર કરીએ અને સત્ય શું છે તે જાણીએ. તો આખી વાતનું મૂળ ક્યાં છે ખબર છે? એ છે ગાયમાં. જી હા, બધી ગાયો એક સરખી નથી હોતી અને એટલે જ બધું ઘી પણ એક સરખું નથી હોતું. આખો ખેલ ગાયની ઓલાદ અને એના દૂધમાં રહેલા એક ખાસ પ્રકારના પ્રોટીનનો છે. આ નાનકડો લાગતો તફાવત જ આપણા સ્વાસ્થ્ય પર મોટો ફરક પાડે છે. જુઓ, દૂધમાં જે પ્રોટીન હોય ને એ ખાલી એક જ ટાઈપનું નથી હોતું. એમાં મુખ્ય છે કેસીન પ્રોટીન અને એના પણ બે મુખ્ય પ્રકાર છે. એક છે A1 અને બીજું છે A2. અને આ જે નાનકડો તફાવત છે જે આખી ગેમ બદલી નાખે છે. અહીંયા જ આખી વાત એકદમ સાફ થઈ જાય છે. એક તરફ છે A1 ઘી, જે મોટે ભાગે જર્સી જેવી વિદેશી ગાયોના દૂધમાંથી બને છે. એ જ્યારે પેટમાં જાય છે ત્યારે BCM7 નામનું એક તત્વ બનાવે છે, જે ઘણા લોકોને પેટની તકલીફો અને શરીરમાં સોજાનું કારણ બની શકે છે. અને બીજી બાજુ છે આપણું દેશી A2 ઘી. એનું પ્રોટીન સ્ટ્રક્ચર એટલું કુદરતી છે કે એ લગભગ માતાના દૂધ જેવું છે. પચવામાં એકદમ હલકું અને પોષણથી ભરપૂર. મને તો લાગે છે કે ઘીને જે બધી બદનામી થઈ છે ને એનું કારણ આ A1 પ્રોટીન જ છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ખાલી સારું દૂધ હોય એ પૂરતું નથી. એ ઘીને બનાવવાની રીત પણ એટલી જ, બલકે એનાથી પણ વધારે મહત્વની છે. ચાલો જોઈએ કે આપણી પ્રાચીન કળા અને આજના ઔદ્યોગિક શોર્ટકટ્સમાં શું ફરક છે. આ 3 સ્ટેપ્સ છે ને એ જ ઘીને અમૃત બનાવે છે. વિચારો, પહેલાં તો શુદ્ધ A2 દૂધને માટીના વાસણમાં મેળવીને દહીં બનાવવાનું. પછી લાકડાના વલોડાથી એને ધીમે ધીમે વલોવીને માખણ કાઢવાનું. અને છેલ્લે એ શુદ્ધ માખણને ધીમા તાપે તપાવીને સોનેરી, દાણાદાર અને ઔષધીય ગુણોથી ભરપૂર ઘી બનાવવાનું. આ પદ્ધતિ એના એક પોષક તત્વને જાળવી રાખે છે. તો હવે આપણે સમજી ગયા કે અસલી A2 ઘી શું છે અને એ બને છે કેવી રીતે. હવે એ વાત જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ, એના ગજબના ફાયદા. આ જે કારણો છે કે શા માટે આયુર્વેદમાં એને અમૃતનો દરજ્જો મળ્યો છે. તો ચાલો એક પછી એક જોઈએ એવા 10 કારણો જે શુદ્ધ દેશી ઘીને સાચા અર્થમાં સુપરફૂડ સાબિત કરે છે. તૈયાર? શરૂઆત કરીએ આપણા શરીરથી. સૌથી પહેલાં તો પાચનતંત્ર. ઘીમાં રહેલું બ્યુટેરિક એસિડ આપણા આંતરડાને એકદમ મજબૂત બનાવે છે. પછી આવે છે આપણું હૃદય. ઘી એનો પણ દોસ્ત છે, કારણ કે એ સારા કોલેસ્ટ્રોલને વધારે છે. એટલું જ નહીં, વિટામિન A આપણી રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે અને વિટામિન K2 અને D હાડકાને પોલાદ જેવા મજબૂત બનાવવામાં મદદ કરે છે. હવે આવીએ મન અને આપણી એનર્જી પર. ખબર છે, આયુર્વેદમાં ઘીને શું કહે છે? મેધ્ય રસાયણ, એટલે કે બ્રેઇન ટોનિક. એ આપણી યાદશક્તિ અને ફોકસને વધારે છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે એમાં રહેલું CLA જિદ્દી ચરબીને એનર્જીમાં કન્વર્ટ કરીને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. સાથે જે ત્વચા અને વાળને અંદરથી પોષણ આપીને ચમક આપે છે. અને વિટામિન A આપણી આંખોની રોશની માટે તો ઉત્તમ છે જ. અને છેલ્લે ઘીની અસર આપણા શરીરની અંદરની સિસ્ટમ પર કેવી રીતે થાય છે એ જોઈએ. એ આપણા હોર્મોન્સને બેલેન્સ કરવામાં મદદ કરે છે, જે PCOD અને થાઇરોઇડ જેવી સમસ્યાઓમાં બહુ જ ઉપયોગી છે. એટલું જ નહીં, એનામાં શરીરના આંતરિક સોજાને શાંત કરવાની તાકાત છે. અને કેટલાક અભ્યાસો તો એમ પણ કહે છે કે તેમાં રહેલું CLA કેન્સર સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ થઈ શકે છે. સારું, આટલા બધા ફાયદા જાણી લીધા. પણ હવે સવાલ એ છે કે આને રોજિંદા જીવનમાં વાપરવું કેવી રીતે? ચિંતા ના કરો, ચાલો એની પણ કેટલીક એકદમ સરળ અને અસરકારક રીતો જોઈએ. જુઓ, સવારની શરૂઆત જ 1 ચમચી ઘી અને ગરમ પાણીથી કરી શકાય. આ એક જોરદાર ડિટોક્સ ડ્રિંક છે. પછી જમવામાં તો ખરું જ. દાળ ભાત હોય, ખીચડી હોય કે રોટલી, ઉપર 1 ચમચી ઘી નાખવાથી સ્વાદ અને પોષણ બંને વધી જાય છે. રાત્રે ગરમ દૂધમાં 1 ચમચી ઘી નાખીને પીવાથી એકદમ શાંત અને ગાઢ ઊંઘ આવે છે. અને હા, નસ્યક્રિયા.
નાકમાં ઘીનું એક ગરમ ટીપું નાખવાથી માથાનો દુખાવો અને એલર્જીમાં જાદુઈ રાહત મળે છે. પણ એક મિનિટ, આટલું ગુણકારી ઘી બનાવવા પાછળ કેટલી મહેનત અને કેટલું દૂધ વપરાય છે એનો અંદાજ છે? આ આંકડો કદાચ નવાઈ પમાડશે. શરૂઆત થાય છે પૂરા 30 લીટર શુદ્ધ A2 દૂધથી. અને આ 30 લીટર દૂધ પર પેલી આખી વૈદિક વલોણાની પ્રક્રિયા કર્યા પછી અંતે આપણને શું મળે છે? માત્ર ને માત્ર 1 કિલો શુદ્ધ સોનેરી ઘી. હવે સમજાયું કે એની કિંમત કેમ વધારે હોય છે. કારણ કે આ ખાવાની વસ્તુ ઓછી અને એક સાંદ્ર ઔષધિ વધારે છે. તો છેલ્લે બસ એટલું જ કહેવાનું કે શુદ્ધ A2 ઘી કદાચ થોડું મોંઘું લાગી શકે, પણ એને ખર્ચા તરીકે ના જોવું જોઈએ. એ એક રોકાણ છે, પોતાના સ્વાસ્થ્ય પાછળ કરેલું રોકાણ. અને યાદ રાખજો, આ રોકાણ ભવિષ્યમાં હોસ્પિટલમાં થનારા લાખોના ખર્ચ કરતાં તો ઘણું જ નાનું છે. તો હવે સવાલ એ નથી કે ઘી ખાવું કે નહીં. અસલી સવાલ એ છે કે શું આપણે સાચું ઘી ઓળખીને એને પસંદ કરી રહ્યા છીએ?